પહેલું તો જે ખાસ કરીને એમ્પ્લોયમેન્ટનો મુદ્દો, ત્યાં ધ્રુવીકરણનો તો ખાલી મુદ્દો છે. એ મમતા બેનર્જી સતત તૃષ્ટિકરણ અને એના કારણે આખા રાષ્ટ્રને નુકસાન થાય. કેમ નુકસાન થાય? ફેડરલ સ્ટ્રક્ચરને નુકસાન થાય. આપણો જે સંઘીય ઢાંચો છે, ખાસ કરીને દેશનું સમવાય તંત્ર છે, એને નુકસાન થાય. એટલે તમે તમારે ચૂંટણીઓ જીતવા માટે તમે ગમે તે હદે જઈને વચનો આપો, તમે ગમે તે હદે જઈ અને ઉશ્કેરી શકો, એવું ન થાય એટલા માટે જ આ મુદ્દો આવ્યો છે. ખાસ કરી હવે મુદ્દો શું છે એમ્પ્લોયમેન્ટનો, તો 3-4 ભારતીય જનતા પાર્ટી માટે ચેલેન્જ છે, કારણ કે 100 ફૂટના ખાડા છે. હું તમને કહું, તમે ચૂંટણી જીતી જાઓ, એકવાર ચૂકી ગયા 14માં જેમ 70 વર્ષના ખાડા પૂરવાની વાત કરતા હતા. હા, અહીં બહુ પ્રશ્નો છે. હું તમને કહું, એક તો પહેલો તો ડેમોગ્રાફિકલ ચેન્જ છે. એમાં સૌથી જે તાણાવાણા ખટાશ ઊભી થઈ ગઈ છે લોકો વચ્ચે, લોકોના મન ઊંચા થઈ ગયા છે, મન કાટા થઈ ગયા છે. એટલે તમારે સુશાસન આપવા માટે તમારે પહેલાં તો ડેમોગ્રાફીમાંથી બહાર લાવવા પડે. એટલું જ નહીં, પહેલાં તો યુથને સીધું જે ફક્ત જિંદાબાદ મુર્દાબાદમાંથી બહાર લાવીને એને મુખ્ય પ્રવાહમાં લાવવા પડશે. પ્રેસ કોન્ફરન્સ આવી રહી છે ભાજપની, સાંભળીએ. વિજયી થઈ છે. બંગાળમાંથી બંગાળના નાગરિકોને હવે જંગલ રાજમાંથી મુક્તિ મળીને એમની પોતાની સરકાર, પોતાના નેતાઓ એ આવનારા દિવસોમાં બંગાળના ખૂણે સુધી બંગાળના પ્રત્યેક નાગરિકોના હિતમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની બધી જ યોજનાઓનો લાભ પહોંચાડવાનો, સાથે સાથે બંગાળના બધા જ ક્ષેત્રોને વિકાસની ગતિને અદ્ભુત ગતિ જોડે બંગાળના નાગરિકોને ત્યાં ને ત્યાં જ વધુમાં વધુ રોજગારી પ્રાપ્ત થઈ શકે તે પ્રકારની સરકાર આજે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો એક ઐતિહાસિક વિજય થયો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની વિકાસની રાજનીતિ એ બંગાળના ગામે ગામ સુધી લોકોને ભારતીય જનતા પાર્ટી જોડે જોડવામાં એક ઐતિહાસિક સફળતા પ્રાપ્ત થઈ છે. હું એવું માનું છું કે બંગાળ નહીં પરંતુ દેશની રાજનીતિનું આજની આ જીત એ દેશની રાજનીતિની સૌથી મોટી અને ઐતિહાસિક જીત છે. આ જીતની બંગાળના બધા જ નાગરિકોને શુભકામનાઓ આપું છું અને સાથે સાથે મારા ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક સાથીઓને જે બંગાળના નાગરિકો માટે છેલ્લા વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે. અનેક લોકોએ પોતાની શહાદત આપી છે, અનેક માતા પિતાએ પોતાના દીકરા દીકરી ગુમાવ્યા છે, અનેક દીકરા દીકરીઓએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે. આ બધા જ કાર્યકર્તાઓનો, આ બધા જ પરિવારને હું આજે 2 હાથ જોડીને વંદન કરું છું અને બંગાળના બધા જ નાગરિકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ખૂબ ખૂબ આભાર હર્ષભાઈ. હવે હું વિનંતી કરીશ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીને, તેઓ સંબોધન કરશે. જનતા જનાર્દનનો આશીર્વાદ